Good morning, students. How are you? Welcome to MS School, Standard 9th, Subject English, Simple Past Tense, સાદો ભૂતકાળ. તો આ સાદો ભૂતકાળ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે, વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે, જે આજે આપણે ભણીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. યુઝ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ છે એનો યુઝ એટલે કે ઉપયોગ છે એ ક્યાં થાય છે. તો સૌથી પહેલું છે ભૂતકાળના સમયમાં બનેલી ક્રિયાને દર્શાવવા માટે, એટલે કે જે ક્રિયા બની ગઈ છે અથવા તો થઈ ગઈ છે એ દર્શાવવા માટે છે એ તમારો જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે કે જેનો યુઝ છે એ થાય છે. જેમ કે અહીંયા આપ્યું છે આઈ રોટ હોમવર્ક યસ્ટરડે. ગઈકાલે મેં મારું ગૃહ કાર્ય લખ્યું. હી વોઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી હતો. યુ હેડ અ બુક. તેમની પાસે બુક એટલે કે ચોપડી હતી. બરોબર છે. તો હવે અહીંયા જો જે રોટ આપેલું છે, તમને વોઝ આપ્યું છે, હેડ છે, યસ્ટરડે છે, તો આ દ્વારા છે કે જે છે તમને દર્શાવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે જો કોઈ ક્રિયા એવી છે કે જે ભૂતકાળમાં થઈ ગઈ હોય તો એ ક્રિયા દર્શાવવા માટે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એનો ઉપયોગ થાય છે. પછી છે ઐતિહાસિક ઘટના, અગાઉ થઈ ગઈ વૈજ્ઞાનિક શોધ અને ભૂતકાળની સાલ દર્શાવવા માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. એટલે કોઈ એવી ઐતિહાસિક ઘટના બની ગઈ અથવા એવી કોઈ વૈજ્ઞાનિક શોધ થઈ ગઈ છે અથવા કોઈ ભૂતકાળની કોઈ સાલ છે અથવા ભૂતકાળમાં કોઈ એવી ઘટના બની ગઈ હોય તો એ દર્શાવવા માટે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. જેમ કે ઐતિહાસિક ઘટનામાં જોઈએ તો કે ઇન્ડિયા ગોટ ફ્રીડમ 1947. પછી અહીંયા તમને જો એક અગાઉ વૈજ્ઞાનિક જે શોધ બતાવી છે કે ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન. ગ્રેહામ બેલે છે જે ટેલિફોનની શોધ કરી હતી. તો જે ઇન્વેન્ટેડ છે અને જે છે જે દર્શાવે છે પાસ્ટ ટેન્સનું ફોર્મ. તો આ એક થઈ ગઈ વૈજ્ઞાનિક શોધ. પછી કોઈ ભૂતકાળની સાલ હોય તો જેમ કે હિઝ મધર ડાઇડ ઇન 1998 કે 1998માં એમના માતા છે મૃત્યુ પામ્યા હતા. તો આવી રીતે છે પણ જે ઘટના છે, કોઈ વૈજ્ઞાનિક શોધ છે, ભૂતકાળની સાલ છે જે દર્શાવવા માટે પાસ્ટ ટેન્સ છે જેનો ઉપયોગ થાય છે. પછી તો કે મુખ્ય કાર્ય, પછી કોઈ વાર્તા કે બનાવ તો એ રજૂ કરવા માટે પણ છે એ વપરાય છે. હવે તમે લોકો અત્યારે જે ચિતા સ્ટીયર જોઈ ગયા છો એમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાયો છે. શું કામ? તો કે કોઈ એક પ્રકારની શું છે તો કે સ્ટોરી છે. તો સ્ટોરી છે, કોઈ એવું કાર્ય છે તે રજૂ કરવા માટે પણ પાસ્ટ ટેન્સ છે એ વપરાય છે. જેમ કે આ જો કે વન્સ અપોન અ ટાઈમ અ કિંગ લીવ્ડ ઓન ધેટ માઉન્ટેન. બરોબર છે કે કિંગ છે એક રાજા છે, એક સમય હતો કે એક રાજા છે લીવ્ડ એટલે કે રહેતો હતો ઓન ધેટ માઉન્ટેન પેલા પર્વત ઉપર. પછી તો કે કોઈ ક્રિયા એવી છે કે જે વારંવાર થતી હોય તો એ ક્રિયા દર્શાવવા માટે પણ બરોબર યુઝ ટુની સાથે મૂળ રૂપ છે કે જે કોઈ ભૂતકાળની વારંવાર થતી ક્રિયા છે એ દર્શાવે છે. જેમ કે આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી ફોર ઇન માય ચાઇલ્ડહુડ. બરોબર કે ચાઇલ્ડહુડ એટલે કે બાળપણમાં છે હું છે વહેલો ઉઠતો હતો. તો આવું દર્શાવવા માટે મતલબ કે યુઝડ થતી ભૂતકાળની વારંવાર થતી ક્રિયા દર્શાવવા માટે છે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ વપરાય છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો એનું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે ટુ બીના રૂપવાળી વાક્ય રચના છે એ જોશું. તો ટુ બીના રૂપ એટલે તો કે વોઝ વેર છે એ શું છે તો કે ટુ બીના રૂપ છે કે જે શું દર્શાવે તો કે ભૂતકાળનું રૂપ. હવે જેવી રીતે સાદા વર્તમાનકાળનું જેમ ડુ ડસ છે એવી રીતે ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોઝ વેર. તો એની પણ વાક્ય રચના છે આપણે જોવાની છે. તો એમાં આવશે સબ્જેક્ટ, પછી આવશે વોઝ વેર અને પછી આવશે ઓબ્જેક્ટ. તો નીચે તમને વાક્ય આપ્યું છે હી વોઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી હતો. વી વેર અ સ્ટુડન્ટ. અમે વિદ્યાર્થી હતા. હવે જો હી આપ્યું છે તો વોઝ આપ્યું છે, વી આપ્યું છે તો વેર આપ્યું છે. તો કે જે એક વચન હશે તો એની સાથે વોઝ આવશે, બહુવચન હશે તો એની સાથે આવશે વેર. આગળ જોઈએ. અહીં જોશું આપણે ટુ હેવ છે એની ભૂતકાળની વાક્ય રચના. તો એમાં આપેલું છે સબ્જેક્ટ. જેવી રીતે એવા વોઝ વેર આપ્યું છે ત્યાં અહીંયા હેવનું થઈ જશે હેડ અને ઓબ્જેક્ટ. વી હેડ નો ક્લાસીસ યસ્ટરડે. ગઈકાલે અમારે ક્લાસ ન હતો. તો હેડ જે યસ્ટરડે આ દર્શાવે છે સાદો ભૂતકાળ. ભૂતકાળના હકાર વાક્ય માટે
વાક્ય રચના એટલે કે ભૂતકાળનું જે પોઝિટિવ સેન્ટેન્સ છે તો એનું સ્ટ્રક્ચર છે એ કેવું હોય છે. જાજો ફરક ક્યાંય હોતો નથી. જે પણ ફરક પડશે બધાય વર્બમાં છે જ ફરક પડશે. તો કે સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, પછી ભૂતકાળનું રૂપ પણ કેવું તો કે V2, જે V1, V2, V3 આવશે એમાં ભૂતકાળનું બીજું રૂપ છે એ આવશે. પછી આવશે ઓબ્જેક્ટ અને પછી આવશે અધર વર્ડ્સ. તો જાણ્યા તમે, આઈ સો એન એલિફન્ટ ઇન ધ ઝૂ લાસ્ટ સન્ડે. બરોબર કે છેલ્લા રવિવારે મેં હાથીને છે એ ઝૂમાં જોયો હતો. હવે તમે જોઈ શકો કે આ સબ્જેક્ટનો તો કે આઈ મૂકો. હવે ભૂતકાળનું રૂપનું V2 લીધું તો એટલે અહીંયા શું આવ્યું સો. જો સીનું કયું રૂપ આવી ગયું તો કે V2 વાળું રૂપ છે આવી ગયું. એન એલિફન્ટ ઇન ધ ઝૂ લાસ્ટ સન્ડે. તો લાસ્ટ સન્ડે છે કે જે દર્શાવે છે સમારો સાદો ભૂતકાળ. એટલે એ શું છે તો કે સમય દર્શક શબ્દો છે કે એના દ્વારા પણ સાદો ભૂતકાળની ઓળખાણ છે એ થઈ શકે છે. પછી બીજું જુઓ, હી રોટ હોમવર્ક યસ્ટરડે. બરોબર છે. તો અહીંયા પણ છે તમારું જે WRIT રાઇટ છે એનું કયું રૂપ આવી ગયું તો કે સેકન્ડ રૂપ. રોટ છે આવી ગયું અને યસ્ટરડે છે એ શું દર્શાવે છે તો કે સમય દર્શક શબ્દો. હવે તમે જોયું હશે કે આપણે જેટલા બી સેન્ટેન્સ જોયા એના વર્બ છે એમાં કોઈમાં ઈડી પ્રત્યય લાગે છે, કોઈમાં કંઈક અલગ જ રૂપ રાઇટનું રોટ થઈ જાય છે, ક્યાંય પ્લે હોય તો પ્લેડ થઈ જાય છે. તો ડી કે ઈડી પ્રત્યય લગાડવા માટેના પણ જે નિયમો છે તો આપણે પહેલો નિયમ જોઈએ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ છે એ બને છે. કે તમને જે વર્બ આપ્યું છે કે એને તમારે કહ્યું તો કે ઈડી પ્રત્યય લગાડશો તો એ બનશે તમારું ભૂતકાળનું રૂપ. જેમ કે આસ્ક, ASK તો એનું બની ગયું આસ્કડ એટલે કે ઈડી પ્રત્યય. વોકડ એનું થઈ ગયું વોકડ. તો આવી રીતે છે ઈડી પ્રત્યય લગાડવાથી પણ ભૂતકાળનું રૂપ છે એ બને છે. સેકન્ડ જોઈએ આપણે, ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય. જો હવે ઘણા બધા વર્બ છે કે જેના મૂળ રૂપનો છેલ્લો શબ્દ ઈ હોય તો માત્ર ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ છે એ બને છે. એટલે કેટલા શું લગાવવું પડશે? ખાલી ડી. આગલામાં આપણે ઈડી લગાવ્યો તો જે વર્બની પાછળ ખાલી ઈ હશે એને શું પ્રત્યય લાગશે તો કે ડી. એટલે લાઈક છે એનું લાઇક્ડ થઈ ગયું. ડાન્સ છે એમાં ખાલી ડી પ્રત્યય લાગ્યો. એટલે કે જે ક્રિયાપદ છે એમનો છેલ્લો લેટર છે ઈ હશે તો માત્ર છે ખાલી ડી પ્રત્યય છે એ જ લાગશે. પછી જોઈએ ત્રીજો નિયમ, ક્રિયાપદના મૂળ રૂપને અંતે એલ હોય. બરોબર છે. તો માત્ર એલને બેવડાવીને ઈજી પ્રત્યય લાગશે. એટલે શું થઈ જશે તો કે બેવડાવવાનો એટલે કે ડબલ કરી અને ઈજી પ્રત્યય લગાડશું ત્યારે ભૂતકાળનું રૂપ છે એ બનશે. જેમ કે ટ્રાવેલ, TRAVEL ટ્રાવેલ છે તો ટ્રાવેલમાં ડબલ એલ છે એ બેવડાયો અને પછી ઈજી પ્રત્યય લાગ્યો. કમ્પીલ તો એમાં બી એલ છે, જે એલને શું થઈ ગયો તો કે બેવડાવી અને ઈજી પ્રત્યય છે એ લાગ્યો. તો આવી રીતે આ નિયમો છે તમારે યાદ રાખવાના રહેશે. આગળ જોઈએ બીજો નિયમ, ક્રિયાપદના મૂળ રૂપને અંતે વ્યંજન અને તે પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર હોય તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. પેલું તો શું કીધું કે જે ક્રિયાપદ છે એના મૂળ રૂપને અંતે શું હોય તો કે વ્યંજન હોય. બરોબર છે. તો વ્યંજન અને પછી આખા શબ્દમાં જો એક જ સ્વર આપેલો હોય તો એ અક્ષર બેવડાવી અને આપણે ઈડી પ્રત્યય છે લાગે. જેમ કે સ્ટોપ, સ્ટોપમાં પી શું છે તો કે વ્યંજન છે. હવે આમાંથી સ્વર છે તો કે હા અહીંયા ઓ આપ્યો છે ને અહીંયા એ આપ્યો છે, મતલબ એક જ સ્વર છે. તો પાછળનો અક્ષર શું થઈ ગયો તો કે બેવડાઈ ગયો અને ઈડી પ્રત્યય છે એ લાગી ગયું. એટલે કે જો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એક જ સ્વર આપેલો હોય તો છેલ્લો અક્ષર શું થઈ જશે તો કે બેવડાવી એટલે કે ડબલ થઈ અને ઈડી પ્રત્યય છે એ લાગશે. પાંચમો નિયમ, ક્રિયાપદના મૂળ રૂપને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. કે તમને જે ક્રિયાપદ એટલે કે વર્બ આપેલું છે એના મૂળ રૂપને અંતે કેવું સૌથી પહેલાં વાય અને એની પહેલાં શું હોવું જોઈએ તો કે જો વ્યંજન હોય તો આ વાય છે એનું શું થઈ જશે આઈ. એટલે કે આઈ કરી અને ઈડી પ્રત્યય છે એ લાગશે. પણ જો વાયની પહેલાંનો અક્ષર કેવો હોવો જોઈએ તો કે વ્યંજન છે હોવા જોઈએ. જ્યાં ટ્રાય અને ક્રાય આપ્યું છે પણ બેયમાં શું આપેલા છે તો કે આર એટલે કે વ્યંજન આપેલા છે. તો એનું બની ગયું આઈ અને ઈડી એટલે કે આઈ અને ઈડી પ્રત્યય છે એ લાગ્યા.
નેક્સ્ટ જોઈએ છઠ્ઠો નિયમ, ક્રિયાપદના મૂળ રૂપને અંતે સ્વર પ્લસ વાય હોય. શું હોય? ઓમાં શું હતું? વ્યંજન પ્લસ વાય. તો વાયને અંતે ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. શું લાગશે અહીંયા? ઈડી પ્રત્યય લગાડવાથી. બરોબર છે. ઓમાં શું હતું? વ્યંજન પ્લસ વાય હતો. અહીંયા સ્વર પ્લસ વાય છે. તો જે બરોબર અહીંયા વાય છે ને એની આગળ શું આપેલું છે? તો કે સ્વર આપેલું છે. એટલે શું લાગશે? તો કે ઈડી પ્રત્યય છે એ લાગશે. ઓમાં આઈ છે, વાય છે એનો આઈ થઈ જતો. જ્યારે અહીંયા માત્ર શું છે? તો કે ખાલી ઈડી પ્રત્યય લાગશે. પણ શરત શું છે? તો કે વાયની આગળનો અક્ષર શું હોવો જોઈએ? તો કે સ્વર છે એ હોવો જોઈએ. આગળ જોઈએ, ભૂતકાળના કેટલાક અનિયમિત રૂપો છે કે જેને ડી કે ઈડી પ્રત્યય લાગતો નથી. હવે તમે જોયું હશે કે આપણે જે ભૂતકાળ છે બરોબર છે, તો આપણે તમે આગળ પણ છે. સાતમો નિયમ, ભૂતકાળના કેટલાક અનિયમિત રૂપ છે કે જેને ડી કે ઈડી પ્રત્યય લાગતો નથી. તમે આગળ પણ છે એ જોઈ ગયા છો કે ક્યાંક રોટ આપેલું હતું, ક્યાંક ઈડી પ્રત્યય લાગેલો હતો. તો ડી કે ઈડી પ્રત્યય કેમ લાગે છે એના નિયમો આપણે જોઈ ગયા. પણ ઘણા બધા એવા અનિયમિત રૂપ છે કે જે આપણે માત્ર ખાલી યાદ કરવાના રહેશે. ક્યારેક એવું પણ બને કે બંને રૂપ સરખા પણ હોય, ક્યારેક બંને રૂપ અલગ પણ હોય. તો જેમ કે જો તમને એક્ઝામ્પલ તરીકે આપેલા છે કે બ્રેક છે તો બ્રેકનું બ્રોક થઈ ગયું, ગેટ છે એનું ગોટ છે, કીપનું કેપ્ટ છે, કટનું કટ, એટલે કે બંને રૂપ સરખા છે, ગીવનું ગેવ છે, ટીચનું ટોટ છે. તો આવી રીતે આવા અનિયમિત રૂપો છે કે જે આ આખું છે એમનું એક લિસ્ટ આવે છે. એ લિસ્ટ તમને નેક્સ્ટ વર્કશીટમાં છે એ આપવામાં આવશે. તો આ જે રૂપ છે તો આવા રૂપો છે તમારે યાદ કરવાના રહેશે કે આગળ હરેક જગ્યાએ છે તમને આ વસ્તુ છે એ કામ આવશે. હવે જેવી રીતે ભૂતકાળમાંથી આપણે હકાર એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયું હતું, એવી રીતે અહીંયા નકાર વાક્ય માટેની જે વાક્ય રચના છે આપણે જોવાનું છે. એટલે કે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ જોવાનું છે. ભૂતકાળનું જે આપણે હકારમાં જોઈ ગયા કે સબ્જેક્ટ છે, પછી ભૂતકાળનું કયું રૂપ આવતું હતું? તો કે વી ટુ આવતું હતું. હવે અહીંયા વાક્ય રચના શું છે? તો કે થોડીક અલગ છે. કારણ કે નકાર છે તો નકારમાં આપણે શું આવે હંમેશા? તો કે નોટ આવે. તો કે નોટ છે તો ડાયરેક્ટ તો સબ્જેક્ટ સાથે નોટ મૂકી ન શકાય. એટલા માટે અહીં ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ તરીકે છે એ ડીડ છે એ મૂકવામાં આવશે. એટલે તમારું જે નકાર વાક્ય રચના બનશે ડીડ નોટ. બરોબર છે. એટલે આ વાક્ય કંઈક આવું બનશે. કારણ કે નકાર છે એટલે કે નોટ આવશે. તો તમારી જે વાક્ય રચના છે બનશે સબ્જેક્ટ, પછી સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી નોટ. હવે જો ઓલરેડી એકવાર તો ભૂતકાળનું જે સહાયકારક હેલ્પિંગ ક્રિયાપદ ડીડ છે એ ભૂતકાળનું જ રૂપ છે. તો ડીડ તો આવી ગયું. તો હવે વર્બમાં પણ આપણે ડી કે ઈડી પ્રત્યય લગાડવાની જરૂર નથી. તો ત્યાં રૂપ આવશે V1. એટલે કે જ્યારે ડીડ આપેલું હશે તો ડીડ સાથે હંમેશા વર્બનું મૂળ રૂપ જ આવશે અને પછી આવશે ઓબ્જેક્ટ. હી ડીડ નોટ પ્લે ક્રિકેટ. બરોબર છે. જો ડીડ આવ્યું તો ડીડ સાથે રૂપ કયું આવી ગયું? તો કે પ્લે. પણ જો ડીડ ના હોય ને નોર્મલ વાક્ય બને, બરોબર છે, આ ડીડ નોટ ન હોય અને હકાર વાક્ય રચના બને તો શું બની જશે? હી પ્લેડ ક્રિકેટ. તો આને ઈડી પ્રત્યય લાગે. પણ જ્યારે સહાયકારક ક્રિયાપદ ડીડ આપેલું હશે તો હંમેશા એનું મૂળ રૂપ જ આવશે. નેક્સ્ટ જોયો, શી ડીડ નોટ રાઇટ અ લેટર. બરોબર છે. તો અહીંયા પણ જુઓ કે શી ડીડ નોટ મૂળ રૂપ આવ્યું રાઇટ અ લેટર. પણ જો આ વાક્ય રચના હકાર હોત તો શી રોટ અ લેટર આવી રીતે આવશે. એટલે કે સહાયકારક ક્રિયાપદ ડીડ આપેલું હશે તો એની સાથે હંમેશા મૂળ રૂપ જ આવશે. એટલે કે શું આવશે? તો કે હંમેશા એનું જે V1 છે એ જ આવશે. આગળ જોઈએ. હવે તો કે જેમ પોઝિટિવ નેગેટિવ જોઈ ગયા એમ હવે આપણે અહીંયા જોવાનું છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો કે જેમાં શું આવશે? તો કે પ્રશ્નાર્થ છે પૂછવામાં જે આવે છે, શું તમે જમી લીધું? બરોબર છે. કે આવા જે પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે. તો કે જ્યારે પણ પ્રશ્નાર્થની વાક્ય રચના હશે તો એમાં પણ સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ છે એ મુકાશે. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કે સહાયકારક ક્રિયાપદ કેમ આવી જશે? તો કે પહેલે આવી જશે. એટલે કે સબ્જેક્ટ અને જે સહાયકારક ક્રિયાપદ છે એ બંનેની અદલા બદલી થઈ ગઈ. ડીડ પહેલાં આવ્યું તો એના પછી સબ્જેક્ટ, પછી આપણે વાત થઈ ગઈ હતી કે હંમેશા વર્બ એટલે કે V1 જ છે એ મુકાશે સહાયકારક ક્રિયાપદ સાથે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને પ્રશ્નાર્થ વાક્ય. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન તો આવવું જ જોઈએ. હવે આપેલું જે વાક્ય છે આગલું આપણે જે જોઈ ગયા એનું જ વાક્ય છે ડીડ હી પ્લે ક્રિકેટ. બરોબર છે. તો ડીડ તો આપ્યું છે એની સાથે મૂળ રૂપ
પછી આપ્યું ડીડ શી રાઇટ અ લેટર, તો ડીડ સાથે રાઇટ ફરક શું આવ્યું કે આ નકાર વાક્ય રચનાથી અહીંયા પ્રશ્નાર્થ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ છે એ સબ્જેક્ટની પહેલાં અને પછી આવશે તમારો સબ્જેક્ટ. તો આ પ્રકારે 3 પ્રકારની જે વાક્ય રચના મેન છે આપણી હકાર, નકાર અને પ્રશ્નાર્થ છે કે જે આપણે જોઈ. ખાસ વસ્તુ યાદ રાખવા જેવી અહીં એક જ છે કે જે તમારી જે વાક્ય રચના છે બરાબર, તો એ વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ આવે તો એની સાથે મૂળ રૂપ આવે, અને જે ખાલી એક જ એવી હકાર વાક્ય રચના છે કે જેમાં વર્બ ટુ એટલે કે V2 છે એનું રૂપ આવશે. બાકી જો સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડીડ છે તો ડીડ નોટ લખી છે તો નોટ સાથે ડીડ નોટ સાથે હંમેશા V1 મુકાશે. પ્રશ્નાર્થમાં પણ સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે એટલે કે ડીડ મૂકશું તો એની સાથે પણ V1 જ મુકાશે. હવે તો કે આપણે જોઈ ગયા કે આ કાળ છે ઘણીવાર સમયદર્શક શબ્દો આપેલા હોય તો એનાથી પણ ઓળખવો ઇઝી બને, અને એક તો તમે જે આગળ જે ઉપયોગો જોઈ ગયા તે ઉપયોગો પરથી પણ ઓળખી શકો. બીજું તો કે ભૂતકાળમાં બની ગયેલી જે ઘટનાઓ છે તો એ ઘટનાઓને ધ્યાનમાં રાખીને જે ઘટના ભૂતકાળમાં બની ગઈ છે ધેટ મીન્સ એ કાળ કયો છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે તો કે એવા ઘણા બધા સમયદર્શક શબ્દો આપેલા છે તો એનો યુઝ કરીને પણ તમે છે એ ઓળખી શકશો કે જેમ તમે આગળ એક્સરસાઇઝ જોશો એટલે એક્સરસાઇઝમાં આવા સમયદર્શક શબ્દો છે, પછી તમારા સહાયકારક ક્રિયાપદ છે, પછી તમારું વર્બ છે. તો આવી વસ્તુ તમે કોચશો ને તો પણ તમને ટેન્સ છે એ આવડી જશે અને તમે કયો ટેન્સ છે એ ઓળખી શકશો. જેમ કે અહીંયા યસ્ટરડે એટલે ગઈકાલ, લાસ્ટ વીક બરાબર, પછી લાસ્ટ મંથ, લાસ્ટ યર. તો આવી રીતે તમે છે આવા સમયદર્શક શબ્દો દ્વારા પણ ઓળખી શકાય છે. અગો આ વસ્તુનો મોસ્ટ ઓફલી યુઝ ક્યાં થશે તો કે કોઈ વાર્તા અથવા કોઈ સ્ટોરી થતી હોય ત્યાંનો યુઝ થતો હોય. બિફોર એટલે પહેલાં, વન્સ અપોન ટાઈમ. તો આવા બધા વર્ડ છે કે જે આપણે સ્ટોરીમાં પણ યુઝ કરી દઈએ કે જે સ્ટોરી હંમેશા કેમાં હોય છે તો કે ભૂતકાળમાં હોતી છે. ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં કોઈ એવી બની ગયું હોય કે પાસ્ટમાં કંઈ તો એ. પછી આપણે કીધું હતું કે કોઈ સાલ છે બરાબર છે ભૂતકાળની કોઈ સાલ તો એ પણ ભૂતકાળ છે દર્શાવે છે તો કે ઇન 2010. તો આવી રીતે સાદો ભૂતકાળ છે એના જે સમયદર્શક શબ્દો છે, સાદા ભૂતકાળનો જે ઉપયોગ છે એના પરથી કાળને છે એ ઓળખી શકાય છે. સાથે સાથે એમનું જે હેલ્પિંગ વર્બ છે, જે વર્બ આપેલું છે એના દ્વારા પણ સાદો ભૂતકાળ છે એને ઓળખી શકાય.